तो हेलो गाइस, मैं आई गया था वीर महाराजना दर्शन करवा અને મંદિરના અંદર આવીને વીર મહારાજના દર્શન કરી લીધા। તમને પણ દર્શન કરાવવાની ઈચ્છા મારી હતી, તે તમને પણ દર્શન કરાવી દીધા। અહીંયા વીર મહારાજનો બહુ મોટો પરચો છે અને તેમના મંદિરના બાંધકામની શરૂઆત થઈ ચૂકી છે। તો મંદિરનું કામ ચાલુ થઈ ગયું છે ગાઈસ। આ વીર મહારાજનું પહેલાંનું મંદિર છે જૂનું। ત્યાર પછી ઉપરનો ડુંગરનો નજારો જોવાલાયક છે। અહીંયા લોકો શ્રદ્ધાથી વીર મહારાજના દર્શન કરવા આવે છે। ઉપરનો નજારો બહુ સારો છે। અહીંયાથી સાબરમતી નદી દેખાય છે સામે। કઈ મંદિરના પાછળના ભાગે એક રહસ્યમય કૂવો આવેલો છે। આ ત્યાં બીજું મંદિર દ્વારકાધીશનું બનાવ્યું છે। જય હો દ્વારકાધીશ વાળા। અહીંયા લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે। ઉપરની તરફ આવવા માટે રસ્તો બનાવેલો છે, જે તમને સામે આવતું બાઇક દેખાઈ રહી છે ત્યાંથી રસ્તો છે ઉપરની તરફ। લોકેશન એકદમ મસ્ત છે, ડુંગરોની વચ્ચે મજા આવે એવું। અમે તમને પાછળની તરફ આવેલા રહસ્યમય કૂવો છે ત્યાં લઈ જઈશું, તમને પણ બતાવીએ। અહીંયા ડુંગરની વચ્ચે છેક ડુંગરની ટોચ ઉપર આવેલા રહસ્યમય કૂવામાં વર્ષોથી જ્યાં વીર મહારાજની સ્થાપના થઈ ત્યારથી અહીંયા કૂવાની અંદર પાણી છે। ઉનાળાની અંદર જો દરેક ઋતુમાં આવો તો અહીંયા પાણી જોવા મળે છે। કૂવાની અંદર પાણી દેખાય છે, જે આપણે ત્યાં રસ્સી વડે નીકાળશું। પાણી પીવામાં મીઠું અને શુદ્ધ છે। તમે એકવાર પીશો તો તમને પણ ખબર પડશે કે પાણી કેટલું મસ્ત અને શુદ્ધ છે। અમે દોરડું નાખીને અંદરથી પાણી બહાર કાઢીશું, તમને પણ બતાવીશું ગાઈસ। તો અહીંયા એકવાર આવો, જરૂર મુલાકાત લેવી જોઈએ આ રહસ્યમય કૂવો જોવા માટે, જે ડુંગર